હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંતર્ગત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પાછા ફરીથી એકવાર આપણે ડેલી 5 અંતર્ગત ગણિતના સબ્જેક્ટ સાથે આપણે મળી ગયેલા છીએ. તો ડેલી 5 અંતર્ગત જે વિવિધ પ્રકારની સિરીઝો સબ્જેક્ટને રિલેટેડ ચાલે છે એની અંતર્ગત આજ આપણે ફરીથી એકવાર ગણિતના 5 પ્રશ્ન અંગેની ડીપમાં ચર્ચા કરશું. અંતર્ગત તમને બીજું એક કહી દઉં ભાઈ, અહીં જે 5 પ્રશ્નો લીધેલા છે એમાંથી 2-3 ક્વેશ્ચન એવા છે જે જીપીએસસી ક્લાસ 1ના છે અને બાકીના જે છે એ ક્લાસ 3ની અંતર્ગત પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન નંબર પહેલો જે છે એ આ લેવલનો કંઈક છે ને એકવાર જીપીએસસી ક્લાસ 1માં આ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. પણ સૌપ્રથમ ધારો કે આ પ્રશ્નને હું રીડ કરું એ પહેલાં જ મારે તમને આની એક શોર્ટકટ આપી છે. શોર્ટકટ કંઈક એવી છે, ખાસ એટલે ખાસ શોર્ટકટને એક ધ્યાનમાં લેજો. અત્યારે કદાચ લખીશ તો બની શકે કે તમને ન પણ સમજાય, પણ ધારો કે એકવાર આને હું ક્લિયર કટ તમને ડીપમાં સમજાવીશ તો ઓબ્વિયસલી આખો કોન્સેપ્ટ જે છે એ તમારા મગજની અંદર ઉતરી જશે. અહીંયા લખું છું, ધારો કે દેખાય તો 120 અને ન દેખાય તો ખાલી કેટલા લેવાના? તો કે 20. આ એક બેઝિક કોન્સેપ્ટ છે સંખ્યાઓના ગણતરી માટેનો. તમને જ્યારે પૂછવામાં આવે ભાઈ કેટલા આંકડાઓ છે, હમણાં રિસન્ટલી એક કોન્સ્ટેબલનું પેપર લેવાનું, જે તમને ખબર છે કે ભાઈ કોન્સ્ટેબલનું પેપર રદ થયું અને ત્યારબાદ બીજું એક પેપર લેવાનું. એની અંદર 31 માર્કનું રિઝનિંગ હતું અને બધા જ પ્રશ્ન જે છે સાવ ઇઝી લેવલના હતા. પણ મેં જે અગાઉ જે પેપર, તમને ખબર છે કે માર્કેટની અંદર ઘણા બધા પેપર ફરતા હતા, એની અંતર્ગત મેં એક પેપર જોયેલું. એની અંદર એક પ્રશ્ન હતો કે ભાઈ 1 થી 100 સુધીમાં પાંચડા કેટલી વાર આવે? હજી એકવાર, 1 થી 100 સુધીમાં પાંચડા કેટલી વાર આવે? તો ફાઇનલી દરેકે દરેક પ્રશ્નની એક શોર્ટકટ હશે. 1 થી 100 કહેશે એટલે ઇઝીલી તમે ગણી શકો કે ભાઈ 5 ની અંદર આવે, 15 આવે, 25 આવે, પછી આગળ જોવા જઈએ તો 35 આવશે, 45, 55, એમ 95 સુધી તમે ગણશો. પછી 50 થી લઈ 51, 52, 53, પછી પાછું 56 તમે ગણશો. એમ જોવા જશો એટલે 20 પાંચડાઓ આવશે. ફરીથી વાર કેટલા આવશે? તો કે 20. તો આની અંતર્ગત આ એક શોર્ટકટ જ છે કે દેખાય તો કેટલા લઈ લેવાના? 120 અને ન દેખાય તો કેટલા લઈ લેવાના? ખાલી 20. હવે ક્યારે 120 લેવા, ક્યારે ખાલી 20 લેવા, ક્યારે દેખાય, શું ન દેખાય, એની હવે અહીંયા ડીપમાં આપણે ચર્ચા કરીએ. તો બેઝિકલી મેં તમને એક હિન્ટ આપી દીધી, ભાઈ દેખાય તો 120 અને ન દેખાય તો ખાલી 20. આ એક મેં તમને બેઝિક હિન્ટ આપી છે. હવે પ્રશ્નને આપણે રીડ કરીએ. પ્રશ્ન એવું કહે છે કે ભાઈ 501 થી 800 સુધીમાં કુલ કેટલી વખત 7 આવે? હજી એકવાર, ક્યાંથી ક્યાં કીધું આપણને? 501 થી લઈ અને 800 સુધીમાં ટોટલ સાતડા કેટલી વાર આવે? આવો આપણને ક્લિયર કટ અને પ્રશ્ન પૂછેલો છે, જે તમને જીપીએસસી ક્લાસ 1ની અંદર પણ તમને જોવા મળશે. હા, બેઠો પ્રશ્ન નથી, પણ આ જ પ્રશ્ન, આવી જ વેરાયટીનો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછેલો હતો. હવે એક કામ કરવાનું ભાઈ, 100 ના ભાગ પાડવાના. હજી એકવાર, કેટલાના ભાગ પાડવાના? 100. અહીંયા મને કીધું ચાલુ ક્યાંથી કરવાનું છે? 501 થી ચાલુ કરવાનું છે, પણ હું 500 થી ચાલુ કરીશ કે ભાઈ સૌ પ્રથમ 500 થી 599. તમે જોઈ શકો કે ભાઈ આ 100 નો ભાગ પડ્યો. 500 તમે ગણો, 500, 501, 502, એમ જ્યારે તમે 599 સુધી જશો એટલે 100 સંખ્યાઓનો તમારે સામનો કરવો પડશે. હજી એકવાર, 500 થી 599. ઇન કેસ ધારો કે અહીંયા 501 લખું તો પણ મને કોઈ વાંધો છે નહીં. શું કામ? કારણ કે મારે ગણવાના છે કોને? સાતડાને. 501માં પણ એકય સાતડો નથી અને 500માં પણ સાતડો છે નહીં, એટલે ન્યા કોઈ તમે 501 લખો તો ભલે અને 500 લખો તો ભલે, જવાબમાં કોઈ ચેન્જીસ નહીં આવે. શું કામ? કારણ કે સાતડો આમાંય નથી ને આમાંય નથી. પણ આપણે શું કીધું ભાઈ 100 ના ભાગ કરવાના, એટલે મેં 500 થી કેટલા લખ્યા? 599. ત્યારબાદ 100 નો ભાગ કરવા જાવે તો શું આવે? 600 થી 699. ત્યારબાદ 100 નો ભાગ કરવા જાવ તો આવશે 700 થી 700 કેટલા આવશે ભાઈ? તો કે 99. અને મારે પહોંચવાનું છે ક્યાં? 800, એટલે હવે 800 ખાલી લખવાના રહેશે. ક્લિયર છે? 800 થી 899 નહીં લખી શકું. શું કામ? કારણ કે મારે માત્ર ને માત્ર ક્યાં સુધી જવાનું છે? 800 સુધી જ જવાનું છે. હજી એકવાર, 500 થી 599 100, 600 થી 699, 700 થી 799, છેલ્લે કેટલા આવી ગયા? 800. 799 પછી તરત 800 આવે. હવે વિચારો કે 800 થી 899 લખો, એ તો હું 900 ને ટચ કરી ગયો. મારે તો આ એક જ રેન્જ લેવાની છે કે ભાઈ 501 થી 800 સુધીમાં સાતડા કેટલી વાર આવે? તો આ એક બેઝિક મેં તમને આઈડિયા આપ્યો. હવે કામ કરવાનું, જે તમારી નજર છે
એ સૌપ્રથમ પહેલા આંકડા ઉપર પડવી જોઈએ. હજી એકવાર કયા આંકડા ઉપર પડવી જોઈએ? પહેલા. પહેલો આંકડો કયો છે? તો કે 5. પહેલો આંકડો કયો છે? તો કે 6. પહેલો આંકડો કયો છે? તો કે 7. પહેલો આંકડો કયો છે? 8. હવે એક વસ્તુ વિચારો, આ એક છે ને 100 ની રેન્જ છે. હજી એકવાર કેટલી સંખ્યાઓની રેન્જ છે? 100. આ પણ એક 100 સંખ્યાઓની રેન્જ છે. આ પણ એક 100 સંખ્યાઓની રેન્જ છે. આ કોઈ રેન્જ નથી, માત્ર ને માત્ર એક સંખ્યા છે કે જેની અંદર 8 0 0 તમને જોવા મળે છે. આમાં બીજી કોઈ વેરાયટી છે નહીં. હવે ધારો કે આપણી સંખ્યાઓ ગણવા ધારો કે જોવા જઈએ તો હવે કંઈક આવી રીતના બનશે. સમજો ખાસ એટલે ખાસ પહેલેથી વિચારો તો કે આપણે શું કહેતા હતા? દેખાય તો 120, ન દેખાય તો ખાલી 20. હાલો, એક આપણી હિન્ટ બંધાણી. ત્યારબાદ મેં કીધું કે ભાઈ તમારી નજર છે એ કયા આંકડા ઉપર હોવી જોઈએ? પહેલા આંકડા ઉપર હોવી જોઈએ. વેરી ગુડ. હાલો, બે વસ્તુ બંધાણી. ત્યારબાદ મને કહ્યું તો મારે કોને ગણવાનો છે ભાઈ? તો કે સાતડાને ગણવાનો છે. હજી એકવાર કોને ગણવાનો છે? સાતડાને. અહીં વિચારો તો સાતડો દેખાય છે? ના. કોણ દેખાય છે ભાઈ? પાંચડો. ફરીથી એકવાર મારે કોને ગણવાનો હતો? સાતડાને. સાતડો દેખાય છે? ના. પાછું વિચારો, ન દેખાય તો ખાલી 20. તો ફાઇનલી એમ કહી શકાય કે ભાઈ અહીંયા ખાલી કેટલા આવવાના છે? 20. એનો શું મતલબ થયો કે ભાઈ 500 થી લઈને 599 સુધીમાં સાતડા જે હશે એ 20 વખત હશે. હજી એકવાર સાતડા હશે કેટલા વખત હશે? 20 વખત. એક જ વસ્તુ, દેખાય તો 120, ન દેખાય તો ખાલી 20. પાછું વિચારો તો ભાઈ કોણ છે? 6. મારે કોનો ગણવાનો? સાતડાને. સાતડો દેખાય છે? તો કે ના. ન દેખાય તો કે ખાલી 20. આગળ વિચારો. હવે વિચારો કોણ આવ્યું? 7. મારે કોને ગણવાનો છે? 7. શું પહેલા સાતડો દેખાય છે? હા, દેખાય છે. અને દેખાય તો કે 120. તો કહી શકાય કે ભાઈ 700 થી 799 સુધીમાં 120 સાતડા હશે. ત્યારબાદ વિચારો, અહીંયા એમ કહો તો ભાઈ દેખાય છે? તો કે ના. ન દેખાય તો 20 મૂકવાના થતા નથી. શું કામ? કારણ કે આ એક સંખ્યા છે, કોઈ 100 ની રેન્જ નથી. તો અહીંયા માત્ર ને માત્ર શું આવશે? એક ડેશ આવશે. શું કામ? 8 0 0 ની અંદર મને ક્યાંય એટલે ક્યાંય સાતડો જોવા મળ્યો નથી. તો હવે સરવાળો કરો ભાઈ. 20 20 અને 120 બધાનો સરવાળો કરવા જશો એટલે 20 20 20 60 અને બીજા 100. એટલે આની અંદર જે સાતડા હશે કેટલા હશે? 160. અહીંયા સાતડા તમને જોવા મળશે. ઓપ્શન ચેક કરવા જઈએ. ઓપ્શન કયો આવે છે ભાઈ? તો કે બી ની અંદર મને 160 જોવા મળે છે. હજી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. દેખાય તો 120, ન દેખાય તો ખાલી 20. જોવાને છે કોને? 7 ને. સાતડો ગણવાનો છે. વેરી ગુડ. સાતડો દેખાય છે? ના. ન દેખાય તો ખાલી 20. સાતડો દેખાય છે? ના. ન દેખાય તો ખાલી 20. સાતડો દેખાય છે? હા. દેખાય તો 120. સાતડો દેખાય છે? તો કે ના. પણ ત્યાં 20 મૂકવાના થતા નથી. શું કામ? કારણ કે આ ખાલી 801 સંખ્યા છે, 100 ની રેન્જ છે નહીં. 20 20 અને 120 બધાનો સરવાળો કર્યો એટલે આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવી ગયો? 160. આ જીપીએસસી ક્લાસ 1 નો પ્રશ્ન પૂરો. અને ક્લાસ 3 માં પણ આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધુમાં વધુ છે. પણ એટલીસ્ટ તમને કહી દઉં ભાઈ 1 થી 100 સુધીની જે રેન્જ છે એની અંતર્ગત તમને તમામ પ્રકારના આંકડા આવડતા હોવા જોઈએ કે કોણ કેટલી વખત આવે. ફરીથી એકવાર કેની વાત છે? 1 થી 100 સુધીમાં. તો એ વસ્તુની ડીપમાં આપણે ચર્ચા પછી ક્યારેક ફ્યુચરની અંદર મળશું ત્યારે કરશું. જોવા જઈએ આપણો પ્રશ્ન નંબર 2. એની અંતર્ગત આવો એક પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે. પ્રશ્ન સમજવામાં ક્યાંય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એની એક ખાસ એટલે ખાસ ધ્યાન દેજો. બાકી પ્રશ્નની અંતર્ગત તમને સારામાં સારી વસ્તુ ઇઝીલી સોલ્વ થતી હશે ને એ લેવલ ઉપર જ તમને આપેલી હશે. કીધું છે ભાઈ 2001ના ભૂકંપમાં એક શહેરની વસ્તી 40% જે છે એ મૃત્યુ પામે છે. હજી એકવાર 2001માં જે ભૂકંપ આવ્યો એના કારણે એક શહેરની વસ્તી 40% જે વસ્તી હતી એ શું થઈ ગઈ ભાઈ? મૃત્યુ પામી. હવે શું કહે છે? બાકી વધેલી વસ્તીમાંથી 40% વસ્તી અન્ય સ્થળે સ્થળાંતર થાય છે. હજી એકવાર કેટલા ટકા વસ્તી ભાઈ? 40% વસ્તી શું થઈ ગઈ? સ્થળાંતર થઈ ગઈ એટલે કે મિગ્રેટ થઈ ગઈ. માઇગ્રેટ આગળ જોવા જઈએ હાલમાં તે શહેરની વસ્તી કેટલી છે? 1080 ની સંખ્યા હોય તો શરૂઆતમાં એટલે ક્યારે? ભૂકંપ થયો એ પહેલા એ શહેરની વસ્તી કેટલી હશે? બસ આવો પ્રશ્ન મને પૂછેલો છે. હવે આની અંદર છે ને ક્યાંય એવું ન વિચારતા કે ભાઈ 40% જે વસ્તી હતી એ મૃત્યુ પામી, 40% જે છે એ સ્થળાંતર થઈ ગઈ તો 20% વધી. ના, એવો કોઈ કોન્સેપ્ટ આમાં આવશે નહીં. શું કામ? કારણ કે શબ્દની મારામારી છે. શબ્દ ઉપર ફોકસ કરશો એટલે ઓટોમેટિકલી થઈ જશે કે ભાઈ હંમેશા વસ્તી કેટલા ટકા હોય ભાઈ? તો કે 100%. એટલે મેં અહીંયા શું કીધું ભાઈ 100% વસ્તી હતી. ફોર એક્ઝામ્પલ વસ્તી કેટલા ટકા હશે? હંમેશા 100%.
એમાં 40% વસ્તી શું થઈ ગઈ? મૃત્યુ પામી. તો આ 100%માંથી 40% જે વસ્તી હતી એ શું થઈ ગઈ? મૃત્યુ પામી. તો બાકીની વૈધી કેટલા ટકા? તો કે 60% વસ્તી અત્યારે ત્યાં જીવંત છે. 40% મૃત્યુ પામી તો અત્યારે હાલમાં જીવંત કેટલી છે ભાઈ? તો કે 40%. હવે શું કીધું કે ભાઈ મૃત્યુ પામી, બાકી વધેલી એટલે કેટલા? તો કે આ 60% જે છે, આ 60 વસ્તી જે છે એટલી આપણી અત્યારે હાલમાં છે. બાકી વધેલી એટલે શેમાંથી? તો કે આ 60%માંથી 40% વસ્તી શું છે? અન્ય સ્થળે સ્થળાંતર થાય છે. તો આના પણ મારે બે ભાગ પાડવા પડે. એક પાડવા પડે 40% વાળો ભાગ અને એક પાર્ટ પાડવો પડે કેટલા ટકા વાળો? તો કે 60% વાળો ભાગ પાડવો પડશે. તો કે 60% જે વસ્તી છે એમાંથી પણ 40%. તો હવે 40% મારે કરવાનું થશે, કોના થશે? તો કે 60%ના મારે 40% કરવાનું થશે. ક્લિયર છે? હજી એકવાર, 40% મૃત્યુ પામી, વૈધી કેટલી? 60%. એ 60%માંથી પણ 40%. એટલે સીધા અહીંયા તમે 40 લઈ શકો નહીં. શું કામ? કારણ કે 40% છે એ કોના ઉપર હોઈ શકે? 100 ઉપર. આપણે આ 60ના 40% ગણવાના છે. હવે ચાલો ભાઈ, 60ના 40% એટલે શું? 10% લ્યો, એના ડબલ 20%, એના ડબલ 40%. હજી એકવાર, 10%, એના ડબલ 20%, એના ડબલ 40%. તો 10% એટલે 6, એના ડબલ 12, એના ડબલ 24. તો હું કહી શકું કે ભાઈ 24% જે વસ્તી હતી એ શું થઈ ગઈ? સ્થળાંતર થઈ ગઈ. ક્લિયર છે? તો 60%માંથી 24% સ્થળાંતર થઈ ગઈ. તો બાકીનું આમ પણ કહી શકાય ભાઈ 6 6 36. 36% વસ્તી ગામમાં અત્યારે શું હશે ભાઈ? હાજર હશે. હાલમાં ગામમાં જે શહેર છે એમાં 36% હશે. હવે વિચારો, 36% એ મને કિંમત કઈ આપી છે? 1080. તો હું 83 મૂકવા જઈશ તો આમ કહીશ કે ભાઈ 36% એ વસ્તી 1080 હોય તો ભૂકંપ થયો એ પહેલા તો મારી વસ્તી 100% હતી. તો 100% બરાબર કેટલા? આવું જ કંઈક બનવાનું છે. 36% બરાબર 1080 તો 100% બરાબર કેટલા? અગાઉ મેં તમને 83 સોલ્વ કરતા શીખવાડી છે. જો તમને 36નો ઘડિયો આવડે તો મને ખબર પડે કે ભાઈ 36 તેરી 108 થાય. હજી એકવાર, ગુણ્યા કેટલા કર્યા? તો કે 3. તો ફાઇનલી ગુણ્યા 3 કર્યા અને પાછળ એક મીંડું મૂક્યું. હજી એકવાર, 36 તેરી 108 અને પાછળ શું મૂકી દીધું? 1 શૂન્ય. તો અહીંયા પણ વિચારો ભાઈ 100 ગુણ્યા હું 3 કરવા જાઉં, ઉપર 3 વડે ગુણ્યા, નીચે પણ 3 વડે ગુણો. 100 ગુણ્યા 3 કરો એટલે 300 થાય. 1 શૂન્ય ત્યાં મૂક્યું તો 1 શૂન્ય અહીં પણ મૂકો. તો ફાઇનલી શરૂઆતમાં ગામની વસ્તી કેટલી હશે ભાઈ? 3000ની વસ્તી હશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન 3000 જોવા જઈએ, ક્યાં આપેલો છે? તો કે સી ની અંદર મને ઓપ્શન 3000 જોવા મળે છે. હજી એકવાર ખાસ સમજી લો, 100% વસ્તી હતી, એમાં 40% મૃત્યુ પામી, 60% વધી. આ 60%ના 40% એટલે થાય કેટલા? 24%. આ 60%ના બીજા 60% એટલે થઈ ગયા કેટલા? 36%. 24% શું થયા? સ્થળાંતર પામ્યા. 36% ત્યાં અત્યારે હાજરમાં રહે છે. એ 36% એ કિંમત કેટલી હતી? 1080. તો મૂળ વસ્તી હતી 100%. 83 સોલ્વ કરો એટલે જવાબ કેટલો આવી જશે? તો કે 3000. રેડી? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. આગળનો પ્રશ્ન આવો છે કે ભાઈ 20 માર્કની એક પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને 4ના સહગુણક માર્ક આવવાની સંભાવના શોધો. મિત્રો, અહીંયા ઉતાવળ ન કરતા, કારણ કે આ જે પ્રશ્ન છે અગાઉ એસએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો, જેને આપણે સ્ટાફ સિલેક્શન કહીએ છીએ. અને ક્લાસ 3માં પણ આવવાની શક્યતાઓ વધારે રહેશે. શું કામ? કારણ કે સેન્ટ્રલ લેવલમાંથી ધીમે ધીમે ફ્લો આપણા ક્લાસ 3 તરફ આવતો હોય છે. અહીંયા આપણે જનરલી શું કરતા હોય કે જે ભાઈ ધારેલી વસ્તુ છે, ફરીથી એકવાર, જે આપણને ધારેલી વસ્તુ છે એ ઉપર મૂકતા હોય અને કુલ વસ્તુ હશે, કુલ વસ્તુ હશે ક્યાં મૂકતા હશો? તો કે નીચે. જો અગાઉના તમે આપણા વિડીયો જોયેલા હોય તો એની અંતર્ગત મેં સંભાવનાનો તમને કોન્સેપ્ટ નાનો આવડો કરાવેલો છે કે ભાઈ ધારેલા પ્રાપ્તાંકો ઉપર લેવાના થશે અને કુલ પ્રાપ્તાંકો ક્યાં લેવાના થશે? તો કે નીચે. અગાઉ પણ મેં તમને કીધેલું કે ભાઈ હું કોપી ટુ કોપી કોઈ સૂત્રનો ઉપયોગ નથી કરતો. હું મારા દ્રષ્ટિકોણથી જ હંમેશા ચાલુ છું, કારણ કે મને જે સમજાય છે એ જ મને સ્પીડથી મારો આન્સર દઈ દે છે. તો ફાઇનલી કદાચ તમારા જવાબથી આપણે મતલબ છે. હવે એક વસ્તુ વિચારો, તો પહેલાં તો મને એટલીસ્ટ અહીંયા એ આઈડિયા આવે કે ભાઈ કેટલા માર્કની પરીક્ષા હતી? તો કે 5 માર્કની. હું પહેલાં વાત કરું છું ઉપરની વસ્તુ મારે કેમ ફાઇન્ડ કરવી. 20 માર્કની પરીક્ષા છે, ધારો કે મારે ઉપરની વસ્તુ ફાઇનલી ફાઇન્ડ કરવી છે. હજી એકવાર સમજો તો કે ભાઈ કેટલા માર્કની પરીક્ષા છે? તો 20 માર્કની. ત્યારબાદ મેં ચેક કર્યું તો ભાઈ એક વિદ્યાર્થીને કોના સહગુણક? તો કે 4ના સહગુણક માર્ક આવતા હોવા જોઈએ. કોના સહગુણક? 4. તો પહેલા મારે એ ચેક કરવું પડે કે ભાઈ 4ના સહગુણક માર્ક કયા કયા? તો કે 4નો ઘડિયો બોલો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 4 16 અને 4 પંચાન કેટલા થઈ ગયા? તો કે 20.
4ના સહગુણક એટલે 4 માર્ક આવશે તોય ચાલશે, 8 માર્ક આવે તોય ચાલે, 12 માર્ક આવે તોય ચાલે, 16 માર્ક આવે તોય ચાલે, ને 20 માંથી 20 આવે ને તોય ચાલે. પણ એટલું તો હું શ્યોર કહું ભાઈ, કોઈ દી કોઈ પણ પરીક્ષાની અંદર કુલ માર્ક કરતા વધારે માર્ક કોઈ દિવસ કોઈને આવે નહીં. આજ ધારો કે 50 માર્કની ટેસ્ટ હોય તો એમાં 50 માંથી 50 આવવાની શક્યતા રહે, પણ 50 માં કોઈ દી 51 માર્ક ન આવે. હા, સરવાળો કરવામાં ગણતરીની ભૂલ હોય તો આવવાની શક્યતા છે, પણ અહીંયા હવે મારો મેક્સિમમ માર્ક કેટલા આવવાના છે? તો 20 માર્ક જ આવી શકે, એનાથી માર્ક ન વધે. તો વિચારો તો કેટલા આંકડા મને મળ્યા? 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20. તો ફાઇનલી આવી સંખ્યાઓ કેટલી મળી મને? 5 સંખ્યાઓ મળી. હાલો, મને ધારેલા પ્રાપ્તાંકો મળી ગયા ભાઈ, 4 છે, 8 છે, 12 છે, 16 છે અને 20 છે. તો ફાઇનલી કેટલા પ્રાપ્તાંકો મને મળી ગયા? 5. હવે છેદમાં મારે શું લેવાનું છે? તો કે મારે કુલ માર્ક લેવાના છે. હવે વિચારો તો કુલ માર્ક કેટલા છે? તો કે 20. એટલે કોઈક બાળકને 1 પણ માર્ક આવે, કોઈકને 2 પણ આવે, કોઈકને 3 પણ આવે, કોઈકને 4 પણ આવે, કોઈકને 5 પણ આવે, એમ કોઈકને 18 પણ આવે, 19 પણ આવે ને 20 માંથી 20 પણ આવે. તો ફાઇનલી પરીક્ષા કેટલા માર્કની હતી ભાઈ? 20 માર્ક. તો અહીંયા છેદમાં તમે કેટલા મૂકવા જશો? તો કે 20. હવે છેદ ઉડાડો તો કે 5 એકા 5 અને 5 ચોક 20. જવાબ કેટલો આવે? 1/4. દાખલો પડે ખોટો. શું કામ? કારણ કે અહીં આપણે જે કુલ માર્ક લીધા ને 20, આ સંખ્યા સાચી જ નથી. શું કામ સાચી નથી? એની હું તમને એક વાત કરી દઉં. ભાઈ ઉપરની વસ્તુ સાચી છે, હાલો 5 પ્રાપ્તાંકો મને મળે છે, પણ નીચેના જે 20 આપણે કહીએ છીએ કે સાહેબ 20 માર્કની પરીક્ષા છે તો મેક્સિમમ 20 જ સંખ્યાઓ આવે ને. પણ મિત્રો તમને ખાસ એટલે ખાસ અગાઉ પણ અનુભવ થયો હશે અને ઘણી બધી પરીક્ષાઓની અંદર તમે અમુક લોકોના માર્ક સારામાં સારા જોયેલા હશે, પણ એની સામે એના કરતાં વધારાના માર્ક પણ સામે જોયા હોય. ભાઈ કોઈકને 0 માર્ક પણ આવી શકે. 20 માર્કની કસોટી હોય તો કોઈકને 0 પણ આવી શકે, એવી શક્યતા ન હોય કે ભાઈ 0 તો કોઈ દિવસ ન જ આવે. ઘણા એવા મહાનુભાવીઓ હોય છે કે જેને 0 માર્ક આવતા હોય છે, પ્રાઉડ ફીલ કરવાની વાત હોય છે. તો એક વસ્તુ વિચારો તો આની અંદર મારે 0ને પણ કાઉન્ટ કરવો પડે. શું કામ? કારણ કે 0 પણ માર્ક આવવાની શક્યતાઓ રહે છે, એની સામે 20 માંથી 20 પણ શક્યતાઓ રહે છે. તો હવે હું વિચારતો હું હવે ગણવા જાઉં તો મારે 0ને પણ કાઉન્ટ કરવો પડે. હવે ગણો તો 1 2 3 4 5 6. તો ફાઇનલી 19 20 અને 21. તો મારે નીચે મારે પ્રાપ્તાંકો લેવા કેટલા પડશે? 21 પ્રાપ્તાંકો મારે લેવા પડશે. તો ફાઇનલી મારા જે જવાબ છે સંભાવનાનો એ શું આવશે? 5/21. ઓપ્શન ચેક કરવા જાઓ, ઓપ્શન કયો આવે છે? એ. મેં હમણાં જ કીધું કે ભાઈ ભૂલમાં જો 1/20 લઈ લીધું તો તમારો જવાબ કયો આવશે? 2 1/4. પણ મારે કુલ પ્રાપ્તાંકો લેવાના છે. ભલે 20 માર્કની કસોટી છે, કોકને 1 માર્ક આવે, 2 પણ આવે ને 20 માંથી 20 પણ આવે, એટલે 20 પ્રાપ્તાંકો તો એ છે જ તે. પણ મિત્રો ખાસ એટલે ખાસ કોઈક વિદ્યાર્થીઓને 0 પણ માર્ક આવવાની શક્યતા છે. તો મારા કુલ જે પ્રાપ્તાંકો છે એ 20 ન થાય, એમાં 0 પણ મારે એડ કરવી પડે. એટલે થશે કેટલા? 21 પ્રાપ્તાંકો કુલ થશે. તો ભાઈ 5/છેદમાં કેટલા આવી જશે? 21 આવી જશે. જવાબ આપણો કયો આવશે? તો કે રેડી. આઈ હોપ કે આખો પ્રશ્ન જે છે 0 શું કામ એડ કર્યો? કારણ એક જ છે, એક વાત છે ની છે ભાઈ, માર્કની છે. હમણાં આની જગ્યાએ એમ કે ભાઈ 20 ચિઠ્ઠીઓ છે, 1 નંબરની ચિઠ્ઠી, 2 નંબરની 20 ચિઠ્ઠીઓ છે, તો જવાબ 20 જ આવે. તો એમાં ક્યાંય એટલે ક્યાંય અલગ કરવાનું ન આવે. પછી ન્યાય એમ ન વિચાર સાહેબ 0 નંબરની કે ચિઠ્ઠી હોઈ શકે? એવી કોઈ દિવસ ચિઠ્ઠી હોય નહીં, નંબર 1 થી જ ચાલુ થાય. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જાય કે ભાઈ ધોરણ 8માં ગણિત વિષયની એક પરીક્ષામાં 5 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક કેટલા છે? તો કે 40. પાછળથી માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના માર્ક ભૂલથી 50ના બદલે 30 લેવાયેલ છે, તો સાચી સરેરાશ શોધો. હવે મિત્રો આના પ્રશ્નની અંતર્ગત ધારો કે હું પહેલા એક કામ કર્યું કે એક ડિસ્ક્રિપ્શન આપવા જઈશ, જે તમે અગાઉ ભણો છો એના વાઇઝ જઈશ, પણ ખાસ એટલે ખાસ વિડીયોની અંદર જોડાયેલ રહેજો, કારણ કે આની એક અફલાતુન શોર્ટકટ તમને આપવા જઈ રહ્યો છું. તો ફાઇનલી પહેલાં તમે જે પેટર્નથી દાખલા ગણો છો એની આપણે અહીં વાત કરવા જઈએ. અગાઉ જો આપણે એક વિડીયો જોયેલો એ દરમિયાન મેં તમને સરેરાશની એક બેઝિક કોન્સેપ્ટની વાત કરી હતી કે ભાઈ સરેરાશનું સૂત્ર શું છે? સરેરાશ બરાબર પ્રાપ્તાંકોનો શું લેવાનો? તો કે સરવાળો, અને છેદમાં પ્રાપ્તાંકોની શું લઈ લેવાની? ભાઈ સંખ્યા લઈ લેવાની રહેશે. હું તમને એક કહી દઉં ભાઈ આ જે કોન્સેપ્ટ છે એ ભૂલથી લેવાયેલો પ્રાપ્તાંક છે. મારે લેવાના હતા 50, લેવાઈ ગયા 30. મારે લેવાના હતા 27, લેવાઈ ગયા 72. તો આ એક ભૂલથી લેવાયેલી. ભાઈ તમારે એક સંખ્યા પસંદ કરવાની હતી, એની જગ્યાએ તમારે સંખ્યા લેવામાં મિસ્ટેક થઈ ગઈ. હવે વિચારો તો મારે કોઈ પણ પ્રકારની મારી ભૂલ થઈ હોય, આજ ધારો કે તમે ક્યાંય નાણાકીય લેવડ દેવડ કરતા હોય
તમારે કોઈકને 30 રૂપિયા આપવાના અને ભૂલથી તમે 50 રૂપિયા આપી દીધા હોય તો તમે શું કરો છો કે એની પાસેથી 20 રૂપિયા શું કહેશો પાછા લઈ લેશો. તો આમાં બસ એવું જ છે કે ફાઇનલી શું કરવા જઈએ છીએ આપણે કે ભાઈ જે સાચી વસ્તુ છે, હજી એકવાર, સાચી વસ્તુ હશે એને મારે શું કરવાની રહેશે તો કે પ્લસ કરવાની રહેશે, અને ખોટી વસ્તુ હશે એને મારે શું કરવાની રહેશે તો કે માઇનસ. આવું કરવાથી મને મારી ભૂલ મળી જશે, મારી ભૂલ સુધરી જશે. હજી એકવાર, સાચી વસ્તુને શું કરી દેવાની રહેશે તો પ્લસ, અને ખોટી વસ્તુને શું કરવાની રહેશે માઇનસ. આના કારણે મને મારી ભૂલનો સુધારો મળશે. હવે એક સમજો તો કે અહીંયા શું છે કે ભાઈ સરેરાશ સાથે હું સંખ્યાનો ગુણાકાર કરું. હજી એકવાર, આ ભાગાકાર છે, આ બાજુ આવી જાય તો ગુણાકાર, તો મને શું મળી જશે સરવાળો. અગાઉ પણ આ વસ્તુની મેં તમને ચર્ચા કરેલી હતી. જો તમે એ વિડીયોને તમે શાંતિથી સાંભળ્યો હોય અને સમજ્યા હોય તો એ તમને આ વસ્તુ ત્યાં મેં તમને ડીપમાં પાછી સમજાવેલી છે. હજી એકવાર, સરેરાશ સાથે સંખ્યાનો ગુણાકાર કરું એટલે મને શું મળે ભાઈ તો કે સરવાળો. હવે વિચારો તો ધારો કે વિદ્યાર્થી કેટલા હતા તો કે 5, એટલે ફાઇનલી મારી સંખ્યા છે એ કેટલી છે તો કે 5. હાલો, અહીં મેં 5 કર્યા. મારે કોની હારે ગુણાકાર કરવાનો છે તો કે સરેરાશ હારે. સરેરાશ કેટલી હતી તો કે 40, એટલે અહીં ગુણ્યા કેટલા કરી નાખીશ 40. ફરીથી એકવાર, 5 વિદ્યાર્થીઓ છે અને ગુણ્યા સરેરાશ કેટલી છે 40. તો અહીં પાછું વિચારો 4 પંચા ને 20, એટલે બધાના કુલ માર્ક હશે. આ કુલ માર્ક કેટલા હશે ભાઈ 200 માર્ક હશે. 5 વિદ્યાર્થીઓના હું ટોટલ માર્ક લેવા જાઉં તો ફાઇનલી કેટલા માર્ક હશે 200. હવે એક વસ્તુ વિચારો તો એને શું કીધું છે કે ભાઈ ભૂલથી 50 ના બદલે 30 લેવાયેલ છે. હજી એકવાર, ભૂલથી લેવાના હતા 50 અને લેવાઈ ગયા કેટલા તો કે 30. એનો મતલબ શું છે, જે લેવાની વસ્તુ હશે એ કેવી હશે ખોટી હશે. હજી એકવાર, 30 લેવાઈ ગયેલ છે, આ વસ્તુ કેવી છે ખોટી. શું કામ? કારણ કે આ લેવાઈ ગયા કોના બદલે 50 ના બદલે. તો આ 50 જે વસ્તુ છે એ સાચી છે અને આ જે વસ્તુ છે એ કેવી છે ખોટી છે. મારે લેવાના હતા 50 પણ એની જગ્યાએ 30 લેવાઈ ગયા. તો 30 જે છે એને મારે શું કરવા પડશે માઇનસ. ખોટી વસ્તુને માઇનસ કરો અને સાચી વસ્તુને શું કરવાનું થશે તો કે પ્લસ. તો ફાઇનલી 50 ને હું પ્લસ કરીશ અને 30 ને શું કરી દઈશ માઇનસ. ક્લિયર છે? સાચી વસ્તુ પ્લસ, ખોટી વસ્તુ માઇનસ. તો આની અંદર ધારો કે હું 50 પ્લસ કરવા જાઉં અને માઇનસ હું કેટલા કરવા જઈશ તો કે 30. હવે પાછું વિચારો, 200 માં 50 નાખો એટલે 250 અને એમાંથી 30 કાઢી નાખો એટલે 220 જવાબ આવે. પણ આ 220 જે મારો જવાબ છે એ શું છે સરવાળો. અને આ જે સરવાળો હતો આ સરવાળો કેવો આવ્યો મને સાચો સરવાળો મળેલ છે. હજી એકવાર, કેવો સરવાળો મળી ગયો સાચો. શું કામ? કારણ કે આ 200 જે હતો ને ખોટો સરવાળો હતો, એમાં એક બાળકની ભૂલ થયેલી છે. તો આ 200 જે સરવાળો હતો એ ખોટો હતો, એમાં મેં કરેક્શન, મારી ભૂલને મેં સુધારી, 50 પ્લસ કર્યા 30 માઇનસ કર્યા, તો 220 વધ્યા, એ મારો સરવાળો કેવો આવ્યો સાચો. હવે પાછું વિચારો, જો મારે સરેરાશ શોધવી હોય તો શું કરવું પડે કે ભાઈ સરવાળાના છેદમાં સંખ્યા મૂકવી પડે. મારો સરવાળો સાચો કેટલો હતો 220, છેદમાં સંખ્યા કેટલી છે તો કે 5. હવે અગાઉ મેં તમને 5 વડે ભાગતા શીખવાડ્યું છે. સંખ્યાને શું કરી દેવાનું ડબલ અને 1 પોઈન્ટ કાપી નાખો, ડિવાઇડેડ બાય 5 કરવાનું થાય ત્યારે. પાછું વિચારો ભાઈ 220 ના ડબલ તો કે 440 અને 1 પોઈન્ટ કાપો એટલે મારી સાચી જે સરેરાશ છે એ કેટલી થઈ જવાની છે તો કે 44 થઈ જવાની છે. આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે તો કે ડી. પણ મિત્રો આ એક વસ્તુ તમને કહ્યું, જે મેં તમને પહેલા સરવાળો કરાવ્યો અને પછી એના પાછળ એમાં એડ અને માઇનસ કરાવ્યા અને પાછો ભાગાકાર કરાવ્યો, એના કરતાં એક સર્વસામાન્ય નાની એવડી શોર્ટકટ માટેની આપણે વાત કરીએ. આ મેં તમને દાખલો ગણાવ્યો પેટર્નથી ગણાવ્યો કે પહેલાં મેં મારો ખોટો સરવાળો ફાઇન્ડ કર્યો, એમાં મેં કરેક્શન કર્યું, એના કારણે મને સાચો સરવાળો મળ્યો અને સરવાળાના છેદમાં જ્યારે મેં સંખ્યા મૂકી એના કારણે મને શું મળી ગઈ મારી સાચી સરેરાશ મળી ગઈ. જીપીએસસી ક્લાસ 1 ની અંતર્ગત આવા પ્રશ્નો અગાઉ પૂછાઈ ગયેલા છે 2017 અને 2018 ની અંદર. હવે એક વસ્તુ વિચારો, ધારો કે મારે આ પેટર્નથી દાખલો નથી ગણવાનો, મારે એક સર્વસામાન્ય મારી એક બુદ્ધિથી દાખલો ગણવો છે, તો ફાઇનલી અહીંયા આપણો જવાબ કેટલો આવતો હતો તો કે 44. હવે એક સમજો તો મેં હમણાં શું કીધું હતું ભાઈ તમારે કોઈકને 30 રૂપિયા દેવાના છે. હજી એકવાર, તમારે શું કરવાના છે 30 રૂપિયા દેવાના છે, પણ ભૂલથી તમે શું કરી દીધું 50 રૂપિયા આપી દીધા. તો આમાં બે વેરિએશન થાય, તમે ટ્રાન્ઝેક્શન બે રીતે કરી શકો. હજી એકવાર, મારે દેવાના કેટલા હતા 30, મારે દેવાઈ ગયા કેટલા 50. તો હવે જો તમે એક લોંગ વેરિએશનમાં વિચારવા જાઓ ને તો તમે એવું કરી શકો કે ભાઈ 50 રૂપિયા હું પાછા લઉં, એની સામે હું 30 રૂપિયા દઉં, તો એ એક ટ્રાન્ઝેક્શન છે ને લોંગ થઈ જશે. તમારે દેવાના હતા 30 ને તમે દેવાઈ ગયા કેટલા 50, તો એ 50 ને હું પાછા લઉં અને એમાંથી 30 હું એને પાછા આપીશ.
તો એ ત્યારે ગણ્યું ને એવું થયું કે ભાઈ તમે પહેલાં 50 એના પાછા લીધા અને ત્યારબાદ એને 30 એક્ઝેક્ટલી રકમ તમે આપી. પણ હું એવું કાંઈ ન વિચારું, એક જ વિચારું તો ભાઈ મારે 30 દેવાના હતા અને ભૂલમાં મેં 50 રૂપિયા આપી દીધા, તો હવે હું બાકીની જે રકમ વધી, કેટલા રૂપિયા વધારાના હતા? 20 રૂપિયા વધારાના હતા, એ હું શું કરી લઈશ? સામેથી પાછી લઈ લઈશ. તો આ શોર્ટકટ છે. અત્યારે જે દાખલો ગણ્યો એ આખે લોંગ ટર્મથી ગણ્યો. હવે શોર્ટકટની વાત કરવા જઈએ તો સર્વપ્રથમ મારી સરેરાશ લખી નાખું. હજી એકવાર, મારી સરેરાશ કેટલી છે? તો અહીંયા તમને પ્રશ્નની અંદર આપેલી છે કે ભાઈ સરેરાશ કેટલા માર્ક છે? તો કે 40. એટલે સૌપ્રથમ મેં 40 માર્ક લખ નાખ્યા. હાલો, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ મેં મારા 40 માર્ક છે એ લખ નાખ્યા, પણ કેવા છે? સરેરાશ. અને આ સરેરાશ કેવી છે? ખોટી છે. કારણ કે વચ્ચે એક મિસ્ટેક થઈ ગઈ, એના કારણે આ જવાબ આવ્યો. એટલે આ તો ખોટું જ છે, આમાં મારે સાચું એડ કરવાનું છે. હવે એક વસ્તુ વિચારો કે ભાઈ મેં હમણાં જ કીધું ભાઈ સાચી વસ્તુ હશે, સાચી વસ્તુને પ્લસ કરવા જઈએ અને ખોટી વસ્તુને શું કરવાની થશે? તો કે માઇનસ. હવે પાછું વિચારો, લેવાના હતા 50, લેવાઈ ગયા 30, તો ફાઇનલી 50 સાચો આંકડો છે અને 30 ખોટો આંકડો છે. તો હું 50 ને પ્લસ કરીશ અને 30 ને શું કરી દઈશ? માઇનસ. ઓલામાં શું હતું ભાઈ, હું જે પણ તમારું કરેક્શન આપતો હતો એ આની અંદર ગુણાકાર કરીને પછી આપતો હતો. મારે એવું લપમાં જ નથી પડવું, મારે સીધી જ કરેક્શન એક સાઈડમાં કરી નાખવું છે. પાછું વિચારો, 50 ને પ્લસ કરું, 30 ને શું કરી નાખીશ? માઇનસ. તો 50 માંથી 30 જાય, એનો મતલબ એવો થાય કે મોટો કોણ છે? 50, એની આગળ પ્લસ છે, તો આ પણ મને શું મળી જશે? પ્લસ 20 મળશે. હજી એકવાર, 50 પ્લસ 30 માઇનસ, 50 માંથી 30 જાય એટલે 20, મોટો 50, એની આગળ પ્લસ, તો આની આગળ આવશે પ્લસ. આ એક નાનો એવડો સરવાળાનો એક નાનો એવડો રૂલ છે, જે તમને ખબર હોય, પ્લસ 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 ને એવું કંઈક આપણને ખબર હોય છે. હવે એક વસ્તુ વિચારો, ધારો કે આ 20 આવ્યા, આ 20 આવ્યા એ કેટલા બાળકોએ આવ્યા? 5. આ તો સરવાળો જ, કારણ કે જો તો કે માર્ક જ છે. પણ આ જે વસ્તુ છે એ મારે કેટલા વ્યક્તિઓમાં વેચવાની છે? તો કે 5 વ્યક્તિઓમાં. તો છેદમાં હું સીધા આના 5 કરી નાખું, એટલે 5 ચોક કેટલા થઈ ગયા? તો કે 20. એટલે મારે +4 કરવાના થશે. હજી એકવાર, આ 20 મારે પ્લસ કરવાના છે, પણ સામે બાળકો કેટલા છે? 5. તો અહીંયા 20 ના છેદમાં હું 5 મૂકીશ, એટલે 5 ચોક 20, બધાના ભાગે 4 વસ્તુ વધારાની આવશે. હતી કેટલી ભાઈ? 40. એમાં પ્લસ બીજા હું વધારાના 4 કરી દઉં, તો 40 અને 4 થઈ જશે કેટલી ભાઈ? 44 તમારી થઈ જશે. આ સરેરાશ આવી ગઈ. કેવી આવી ગઈ? સાચી. તો અગાઉ તમે દાખલો ગણ્યો, એ દાખલો અને આ દાખલાની બંનેની શોર્ટકટ તમે જોઈ શકો. ફોર એક્ઝામ્પલ, અહીંયા માઇનસ આવ્યા હોત તો આમાંથી હું -4 કરે. રિવર્સ હોત તો હું માઇનસ કરી નાખવાનો હતો, પણ અહીંયા તો પ્લસ છે એટલે મારે પ્લસ કરવા પડશે. તો આની શોર્ટકટ હતી. અગાઉ ગણાવી આખો દાખલાનો પેટર્ન હતી. આગળના પ્રશ્નમાં ધારો કે વાત કરવા જઈએ, હવે આ પ્રશ્ન મારે પાછો તમને 2 રીતથી ગણાવવો છે, પણ એ પહેલા એક મારે તમને શોર્ટકટની એક વાત કરવી છે. શોર્ટકટ તો નથી, પણ એક રૂલ છે, એને ખાસ એટલે ખાસ સમજવો છે. આના ઘડીક સાઈડમાં મૂકીએ. એક સમજો, એક વર્ગ છે અને એક વર્ગમૂળ છે. આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને ખબર જ હોય. ભાઈ એક વર્ગ છે ને એક શું છે? વર્ગમૂળ. તો ફાઇનલી આવી રીતના કોઈ વસ્તુ હશે તો એ આપણો વર્ગ છે, અને ફાઇનલી આવી રીતે કોઈ વસ્તુ હશે તો એ શું છે? વર્ગમૂળ છે. હજી એકવાર, આ વસ્તુ છે એ વર્ગ છે ને આ શું છે? વર્ગમૂળ. જ્યારે એક જ સંખ્યાની અંદર 2 વસ્તુ ભેગી થાય એટલે 2 ઉડી જાય. ફરીથી એકવાર વાક્ય ખાસ સમજો કે જ્યારે એક જ સંખ્યાની અંદર 2 વસ્તુ, એક જ આંકડામાં 2 વસ્તુ ભેગી થાય ત્યારે 2 સાથે શું થશે? ઉડી જશે. ફોર એક્ઝામ્પલ સમજો તો ક્યાંય મેં લીધું ભાઈ 2 નો ધારો કે મેં વર્ગ લીધો, પણ આ વસ્તુ છે એ શેમાં છે? તો કે વર્ગમૂળમાં છે. હજી એકવાર, 2 નો મેં શું લીધો? વર્ગ, પણ છે શેમાં? તો કે વર્ગમૂળમાં. તો આને હું સોલ્વ કરવા જઈશ ને તો એનો જવાબ આવશે. સમજો, 2 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 4. તો ફાઇનલી વર્ગમૂળમાં 4 આવ્યા, અને વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ કાઢો એટલે પાછું કેટલો આવી જશે? 2. એ જ થવાનું છે. હજી એકવાર, 2 નો વર્ગ 4 થાય, પણ જે વર્ગમૂળ મારું બાકી છે, વર્ગમૂળમાં 4 ને બહાર કાઢો એટલે કેટલા થઈ ગયા? તો કે 2. પણ આવી રામાયણ કરું એના કરતા એક વિચારનો, આ વર્ગમૂળ અને આ વર્ગ 2 ઉડી ગયા, વૈધા કેટલા? તો કે 2. તો હજી એકવાર, જે આંકડાની અંદર વર્ગ અને વર્ગમૂળ 2 ભેગા થશે એને હું ઇઝીલી ઉડાડી શકીશ. ક્લિયર છે? કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન આપ્યા વગર હું સીધું જ કાઢી નાખીશ. બાકીનો સીધો આંકડો જ મારો જવાબ આવશે. તો હવે આપણા પ્રશ્નની અંતર્ગત આપણે આગળ વધવા જઈએ તો એને પ્રશ્ન શું આપ્યો સમજો. એને આપ્યું છે કે ભાઈ વર્ગમૂળની અંદર, કૌંસમાં વર્ગમૂળની અંદર 3 -1 ના છેદમાં વર્ગમૂળની અંદર 3, અને શું આપ્યો? વર્ગ. હવે પાછો પ્રશ્ન એ થાય તો સાહેબ હમણાં જ તમે કહેતા હતા કે ઉડાડી દો ને, તો અમુક અહીંથી ઉપાડશે કે ભાઈ આ વર્ગમૂળ ગયું, આ વર્ગ ગયું, આ વર્ગમૂળ ગયું, આ વર્ગ ગયું. ના, મેં શું કીધું હતું? એક જ સંખ્યામાં ભેગું થાય. અહીંયા તો આ સંખ્યા અલગ છે ને આ સંખ્યા અલગ છે, વચ્ચે શું છે? માઇનસ. તો
આ વસ્તુને હું સીધી ઉડાડી શકીશ નહીં. પણ આ એક અહીંયા તમને ખબર હતું કે ભાઈ અવયવીકરણનો એક નાનો એવડો કોન્સેપ્ટની વાત કરવા જઈએ તો એક સૂત્ર છે આવું કંઈક છે કે ભાઈ a માઇનસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab એન્ડ પ્લસ શું આવશે તો કે બી સ્ક્વેર આવશે. એક સૂત્ર છે આવું. હવે આવશે ને એટલે અહીંથી અમુક લોકોને વિડીયોને મૂકી દે છે કે ભાઈ હાલો હવે આપણું કામ પૂરું થઈ ગયું, હવે પછી નેક્સ્ટ આવશે ત્યારે બીજો વિડીયો જોશું. પણ મિત્રો પહેલાં જે સાયન્સવાળા જે લોકો છે જેને ક્લિયર કટ બીએસસીની અંદર મેથેમેટિક્સ રાખેલું છે એ લોકો આ દાખલાને આ માધ્યમથી જ ગણવાના છે, મને ખબર છે. પણ હું જે એવા લોકોની વાત કરું છું જે મારી હારે સાયન્સ તો બેકગ્રાઉન્ડ ધરાવતા જ હશે પણ જે કોમર્સ અને આર્ટ્સ જે છે એ લોકો બેકગ્રાઉન્ડ ધરાવે છે એને મને ખબર છે કે આમાં કોઈ દિવસ એને ભેગું થયું નથી અને કદાચ જો વધારે મહેનત કરે તો થવાની શક્યતાઓ છે. પણ અત્યાર સુધીમાં આપણે એટલા માટે જ ગણિતને આપણે અણગમો કરીએ છીએ, એટલા માટે જ આપણે ફિલ્ડ કદાચ અલગ અનુસાર ચાલતા હોઈએ છીએ. પણ હવે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંતર્ગત તમારે બધી વસ્તુઓને ખાસ એટલે ખાસ સમજીને જ ચાલવું પડશે. તો હું એવા લોકોની વાત કરું છું જે લોકો આર્ટ્સ અને કોમર્સમાંથી જોડાયેલ છે. ફોર એક્ઝામ્પલ 5 3 થી 4 મિનિટની અંદર તમે કદાચ ધારો કે આ પ્રોસેસને ન જુઓ તો ચાલશે, પણ આની શોર્ટકટ એક ખાસ એટલે ખાસ જોજો, કારણ કે એમાં કોમર્સને આર્ટ્સને સાયન્સને કાંઈ લાગે વળગશે ને સીધો જવાબ જ આવશે. ક્લિયર છે? પણ આપણે એ લોકોની વાત કરીએ જે લોકો પેટર્નથી દાખલા ગણે છે એને આપણે બતાવીએ કે ભાઈ આ એ છે, આ માઇનસ છે ને આ બી છે અને આખો એનો શું છે તો કે વર્ગ છે. આ મેં તમને ગોઠવી દીધું. હજી એકવાર એ બરાબર શું હતા વર્ગમૂળમાં 3. આ વિચારો તો બીજા શું હતા કે 1/√3 અને એનો શું છે તો કે વર્ગ. એટલે આ મારો એ છે અને આ મારો શું છે તો કે બી. હવે આમાં એને ગોઠવવા જઈએ તો પાછું વિચારો તો કે પહેલા મારે લેવાનું a સ્ક્વેર. એ બરાબર કોણ છે √3. તો ફાઇનલી આ √3 નો મારે શું કરવાનું થશે તો કે વર્ગ. ક્લિયર છે? હવે વિચારો 2ab એટલે કે -2/2 એ બરાબર શું છે કાંઈ ન હોય તો વચ્ચે ગુણાકાર આવશે. એ બરાબર શું છે √3 પછી શું આવી ગયો બી 1/3 શું આવશે √3 અને પ્લસ બી નો વર્ગ કરવાનો છે. બી કોણ છે ભાઈ 1/3 તો કે 3. અહીં લખ નાખું 1/3 અને આનો મારે શું કરવાનો છે તો કે વર્ગ કરવાનો છે. એટલે આ શું બન્યું ભાઈ a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે આને સોલ્યુશન આપવા જઈએ તો સૌપ્રથમ તમને આઈડિયા છે જ તે કે ભાઈ વર્ગમૂળ અને વર્ગ બે શું થઈ ગયા ઉડી ગયા. તો વધ્યા કેટલા તો કે 3. વચ્ચે શું આવી ગયું માઇનસ. આગળ વધો. અહીંયા ગુણાકાર છે, અહીંયા પણ ગુણાકાર છે અને અહીંયા પણ ગુણાકાર છે. તો આ વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 શું થઈ ગયા ઉડી ગયા. તો ફાઇનલી 2 એકા તો કે 2 થયા. વચ્ચે શું આવશે તો કે પ્લસ. આગળ વાંચો તો કે ભાઈ 1 નો વર્ગ અને છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો કે 1 નો વર્ગ તો એક જ થાય પણ છેદમાં આ વર્ગમૂળમાં અને આ વર્ગમૂળ અને વર્ગ બે ઉડી ગયા તો પાછા વધ્યા કેટલા તો કે 3. ક્લિયર છે? એટલે આખાનો જવાબ શું આવ્યો 3 - 2 પ્લસ 1/3 કેટલા આવી ગયા ભાઈ 3. હવે આગળ વિચારો તો ભાઈ અહીંયા શું છે 3. 3 માંથી 2 જાય તો 1 વધશે એટલે અહીંયા પાછા મૂકશો 1 પ્લસ 1/3 કેટલા આવી ગયા તો કે 3. હજી એકવાર 3 માંથી 2 જાય એટલે 1 વધે ને 1/3 તો ઓલરેડી છે જ તે. હવે આનું સ્વરૂપ તમને ફેરવતા આવડે છે. કેવી રીતે ફેરવશો તો ફાઇનલી અહીંથી અહીં આવશો એટલે શું કરશો ગુણાકાર અને ઉપર આવશો એટલે શું કરશો તો કે પ્લસ. ક્લિયર છે? બોલો તો કે 3 એકા 3 અને પ્લસ 1 એટલે કે થશે કેટલા 4/3 મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. હજી એકવાર 3 એકા 3 અને 1 નાખો એટલે 4/3. આ પણ ઓપ્શન હોઈ શકે, આ પણ ઓપ્શન હોઈ શકે. ઓપ્શન ચેક કરો એટલે આઈડિયા આવે કે ભાઈ 4/3 અથવા 1.1/3 ક્યાંય છે. તો જો 4/3 આપણે ચેક કરવા જઈએ એટલે આપણો ઓપ્શન કયો અવેલેબલ છે ભાઈ આપણો ઓપ્શન બી જવાબ આવે છે. તો આ જે પેટર્ન હતી એ કઈ હતી કે જે સાયન્સ વાળા ફોલો કરે છે. હવે આપણે એની શુદ્ધ ગુજરાતીમાં એક નાની એવડી શોર્ટકટથી આ દાખલાને ધારો કે ગણવાની ટ્રાય કરીએ તો પહેલા એક કામ કરો કે બધું ઉડાડી દઉં. મારો જે જવાબ આવતો શું આવતો તો ભાઈ બી જવાબ આવતો તો 4/3. ખાસ એટલે ખાસ સમજો. એક પહેલા શોર્ટકટ આપો પહેલા એક સમજી લ્યો. ધારો કે અહીંયા 2 - 1/5 છે તો આનું સોલ્યુશન તમે કેમ આપો? હજી એકવાર આનું સોલ્યુશન તમે કેમ આપશો? આમ આપશો 5 × 2 = 10. હજી એકવાર નીચે આવો તો શું થાય ગુણાકાર, ઉપર આવો તો પ્લસ થાય પણ અહીંયા બાદબાકી છે તો અહીંયા પણ શું કરવાનું થશે બાદબાકી. આ તમને આઈડિયા હોવો જ જોઈએ કારણ કે બેઝિક પ્રશ્ન છે. ફરી જગ્યા 5 × 2 = 10. 10 માંથી 1 જાય એટલે તો કે 9.
તો ફાઇનલી અહીંયા જોવા જઈએ એટલે 9ના છેદમાં કેટલો આવવાનો છે? તો કે 5 મારો જવાબ આવવાનો છે. હજી એકવાર 5 દુ 10 માંથી 1 જાય એટલે 9ના છેદમાં કેટલા આવી ગયા? તો કે 5. આ એક વેરિએશન મેં તમને કીધું. ત્યારબાદ ધારો કે હું એક બીજી વસ્તુને ધારો કે ફોર એક્ઝામ્પલ સમજાવવા જાઉં તો આવી વસ્તુ પણ એક ખાસ ધ્યાન દેવી કે ભાઈ 3 ગુણ્યા 3 જ્યારે એકનો એક આંકડો 2 વાર ગુણાય છે એનો મતલબ એવો થાય કે એને વર્ગ કર્યો કહેવાય. આ બેઝિક આઈડિયા છે જ તે અમુકને મને આવું સમજાય એટલે અમુક થાય કે આ શું ચાલુ કર્યું. પણ મિત્રો બેઝિક એક ખાસ એટલે ખાસ તમને આઈડિયા હોવો જોઈએ. એકનો એક આંકડો 2 વાર ગુણાય એને શું થયો કહેવાય? તો કે વર્ગ. હવે સોલ્વ કરવા જઈએ બે વસ્તુને ધ્યાનમાં લઈને તો ફાઇનલી પહેલા આપણે આપણો ઓપ્શન ટીક કરી લઈએ. ઓપ્શન કયો હતો ભાઈ? તો કે મારો જવાબ કયો આવતો હતો? તો કે બી જવાબ આવે છે. હવે સમજો અહીંયા ધારો કે વર્ગમૂળમાં 3 માઇનસ 1ના છેદમાં વર્ગમૂળમાં 3 અને આનો મને શું આપેલો છે? તો કે વર્ગ. હવે વર્ગની ઘડીક વાત આપણે સાઈડમાં રાખીએ. પહેલા આપણે એક કામ કરીએ કે અંદરનું સિમ્પ્લિફિકેશન આપીએ. અંદરનું એટલે શું? તો અહીંયાથી આ આવે એટલે શું થઈ ગયો? તો કે ગુણાકાર. અહીંથી ઉપર આવે એટલે આ માઇનસ એટલે ઉપર શું થઈ જશે? માઇનસ. હજી એકવાર અહીંયાથી અહીં આવશે એટલે શું થઈ ગયો? ગુણાકાર. અહીંયાથી ઉપર જશે એટલે શું થઈ જશે? તો કે માઇનસ થવાનું છે. હવે પાછું વિચારો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. ફરીથી એકવાર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો એકનો એક આંકડો જ્યારે 2 વાર ગુણાય છે તો એને શું થયો કહેવાય? તો કે વર્ગ થયો કહેવાય. તો આને આવું કહી શકાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો આને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય વર્ગમૂળમાં 3 નો શું કહેવામાં આવે? તો કે વર્ગ કહેવામાં આવે. ફરીથી એકવાર શું બની ગયું ભાઈ? વર્ગમૂળમાં 3 નો વર્ગ. હવે પાછું વિચારો વર્ગમૂળ અને વર્ગને બેને કેવો સંબંધ છે? રિવર્સ. એ બે એકબીજાને સામસામે ઉડાડી દે તો મારા પ્રશ્નનો જવાબ કેટલો આવવાનો છે? તો કે 3. આ તમારા મગજમાં કેલ્ક્યુલેશન કરવું પડે. બાકી અહીં મેં બતાવ્યું છે એવું કેલ્ક્યુલેશન ત્યારે કરવાનું હોતું નથી, મગજમાં જ વિચારવાનું. તો ફરીથી વાર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો વધ્યા કેટલા? 3. અને આ 3 માંથી હવે હું 1 ને બાદ કરી દઉં એટલે વધ્યા કેટલા? તો કે 2. છેદમાં શું છે? તો છેદમાં તો ભાઈ એનું જ છે, વર્ગમૂળમાં 3 જ છે. પણ આખાનો શું છે? તો કે વર્ગ છે. હજી એકવાર અહીંયા તમે ઉડાડ્યા એટલે 2 આવ્યા. છેદમાં વર્ગમૂળમાં 3 છે અને આખાનો શું છે? વર્ગ. હવે પાછું વિચારો તો કે ભાઈ 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. આ જે વર્ગ છે એ આને લાગુ પડે ને આને લાગુ પડે. હજી એકવાર 2 નો વર્ગ તો કે 4. આ વર્ગમૂળમાં 3 ના વર્ગ 2 એકબીજાને સામસામે ઉડાડી દે તો માત્ર ને માત્ર કેટલા વધ્યા? 3. એવી રીતે પણ તમારા પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 4/3. અગાઉની રીતે લીધી એ પણ એક તમારી પેટર્ન હતી અને અત્યારે જે હતી એ પણ એક પેટર્ન અને શોર્ટકટ છે. તો આ હતા આપણા 5 પ્રશ્ન. આઈ હોપ કે પ્રશ્નની અંદર મજા આવી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.